કોંગ્રેચ્યુલેશન. અરે થેન્ક યુ મારો ભાઈ થેન્ક યુ. યાર સ્કૂટર નો લેવાય મારા ભૈયા. કા હું થયું? ડિફેક્ટિવ પીસ છે. કા હું વાંધો ગોબો પડવા કે? આમાં કઈ પેટ્રોલ પૂરવાનો ઢાંકણું જ નથી. ચાલ મટા યાકુજાનું રૂબી ઈવી સ્કૂટર હે યા. એમ હા. પણ નો લેવાય યાર ઇલેક્ટ્રિક સ્કૂટર યાર. આમાં નકરી બેટરી ચાર્જ કરવી પડે, ઘડી ઘડી ઉતરી જાય. અરે મારો ભાઈ આમાં ચાર બેટરી આપેલી છે. 4 બેટરી. હા અને એકવાર ચાર્જ કરીને 55 કિલોમીટર હાલે. શું વાત કર? હા મારે ટ્રાય કરવું હે. અરે વાયા નો ખેંચ, આમાં વાયા લેવા માટે રિવર્સ ગિયર આપેલો અને બ્લૂટૂથ સ્પીકર આપેલું છે આમાં. શું વાત કરે? હા અને બીજું ભાઈ આમાં હિલ આસિસ મોડ આપેલો છે અને ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ આપેલી છે. ઈ શું વળી? હિલ આસિસ સિસ્ટમ એટલે મારો બધું ઢાળ ઉપર હોય ને એટલે બાઈક પાછું ન પડે અને ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ એટલે તું ભીના રોડ ઉપર હાલતો ને તો સ્લીપ ન ખાય ભાઈ. એમ નહીં, પણ આમાં આટલી બધી સિસ્ટમ તો કેટલું મોંઘું હશે? અરે ના મારો ભાઈ ખાલી ₹1,00,000. લાખ રૂપિયા તને સસ્તા લાગે એમ? અરે ડફોડપુરી વાત તો સાંભળ, 1 લાખમાં 3 સ્કૂટર આપે છે. શું મજાક કરે છે? હવે જા જા. પણ તને ખોટું લાગતું હોય તો સ્ક્રીન ઉપર એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપી દીધા, તો જોઈ અહીંયા છે. અને જો